સો ગાઈઝ ગુડ મોર્નિંગ. અત્યારે છે ને સવારના 5 વાગ્યા છે ને અમે જઈએ છીએ રેડી થવા માટે અને મારો ભાઈ આવે છે અમને મૂકવા માટે. અને અહીં તમે જો હા સુમસાન રોડ ને રસ્તા છે, કોઈ દેખાતું જ નથી દૂર દૂર સુધી. સો અત્યારે અમે જઈએ પાર્લરે ને પછી આપણે રેડી થઈને મળીએ. ગાઈઝ મારો ભાઈ થઈ ગયો છે અમને અને અહીંયા દીદીની હેરસ્ટાઈલ સ્ટાર્ટ થઈ ગઈ છે. મારી થોડી વાર પછી થશે. ચા જરીક પીએ તો જીક નીંદર ઉડે, બાકી તો ઉઠશે પણ નહીં. સો ગાઈઝ હવે અમે બધા છે ને રેડી થઈ ગયા છીએ અને એન્ડ હું અત્યારે સામાન ને બધું છે તો હવે છે ને ડાયરેક્ટ ઘરે છે ને હું તમને આખો ફૂલ લુક બતાવીશ. મારા મંડપનો લુક ફાઇનલી બતાવીશ તમને હું બધાને. મારા મંડપનો નહીં પણ હા દીદીના મંડપનો માંડવો. સાચી વાત છે દીદી. એમ જો તો ખરી જો ગાઈસ મારી હેર સ્ટાઈલ બતાવજો. આ એની હેર સ્ટાઈલ પછી બતાવજો. સો ગાઈસ હવે છે ને અહીંયા દીદીનું પાછળ ફોટોશૂટ ચાલે છે. અમારા બાજુની જે કંઈ પણ વાડી છે ને ત્યાં દીદીનું અત્યારે ફોટોશૂટ કરીએ છીએ. અને મારે તમને મારો ફૂલ લુક કેમ આવી રીતના જ જોઈ લો, કેમ કે ને કોઈ છે નહીં કે છે ને હું ઉભા રહી હું એક જુગાડ કરું. સો ગાઈઝ હું છે ને આ છે ને કેમેરા પકડો ને એને મેં અત્યારે પર્સનલ ફોટોગ્રાફર બનાવ્યો છે. તો મેં એને કીધું કે મેં તો 4 ફોટોઝ એવા ક્લિક કર કે જેમાં મારો આખો લુક આવી જાય અને હું તમને બધાને પણ મારો ફૂલ લુક બતાવી દઉં ફાઇનલી. સો છે ને મેં આ સિમ્પલ એવી સાડી પહેરી છે મસ્ત એવી એન્ડ છે ને હાથમાં જો ત્યાં શું ચાલુ છે, ત્યાં ફોટોગ્રાફી એનું ચાલુ છે. એ તમારા ધ્યાન દે જો. અને મેં મસ્ત બેંગલ્સ પહેર્યા છે. અમારી મહેંદી હા કંઈક મેં ખેંચી લીધું એમ જો. સો હું છે ને કેવી લાગુ છું ને કોમેન્ટમાં કહેજો. અને અત્યારે છે ને અમે મારા મમ્મીની લોકો પણ આવી ગયા છે. અમારા બધાનું ફોટોગ્રાફી ચાલે છે બટ રાહ જોઈએ છે મારા પપ્પાની કેમ કે એ આવે છે. ઓકે બાય. સો ગાઈઝ ફાઇનલી છે ને મારા પપ્પા આવી ગયા કેટલી બધી તકલીફો પછી કેમ કે એ આવતા નતા. આ અમારી બ્રાઇડ આવી ગઈ છે વોકિંગ કરીને મોડલ વોક. મારી હેરસ્ટાઈલ બતાવો. એની હેરસ્ટાઈલ બતાવો ભાઈ. આમ નીચેથી લે શોર્ટ ટન 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 ટન. હાથ પકડી હા ચોખા બરાબર છે એમાંથી મારે હા સમજી ગયા. હા સાહેબ હરિ ઓમ સેજ બેન હાથ ઊંચો રાખ. ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદા ચંદ્રભા કરજો. સો ગાઈસ હવે છે ને દીદીનો છે ને અહીંયા માંડવો રોપશે. અહીંયા તેના માટે છે ને આ ખાદ કરે છે ને અહીંયા દીદીનો માંડવો રોપશે. મારા મામા ને રહ્યા બધા મમ્મી વાહ તો વાહ કોણ છે સાવે જો આયામ સમર્પયામિ. હરિ ઓમ ભદ્રે કર્ણાભિમ શૃણુયામ દેવાઃ કામધેનુ માતા સમુદ્રભૂતમઃ. ચોખા ને ફૂલ લઈ લો. ઓમ અક્ષત પુષ્પમ ગૃહીત્વાયામ ભદ્રે કર્ણાભિમ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યન્તિ વિજત્રમાર્તે સ્તુન્તો વાંગમ શ્રી હરિ. હા ફૂલ અને ચોખા એક હાથમાં પડવા જોઈએ. હરિ ઓમ શ્રી. હા હવે એમાંથી મોટા મામા ને મામીજી હોય ને 1 રૂપિયાનો સ્ત્રીના ઇન્દ્રો દસવરાહ સ્વસ્તિના પુખા વિશ્વવિદાહ સ્વસ્તિન સ્થાવ. તમે 2 માણસ પકડી લો કે ને માણસ તમે ફૂલ ચોખાથી તમે વધાવી લો. વીર વિતારમ તારો નવખંડ ખેલે વીર ખેતલો અંધારેની અજવાડે વખે નામ ગોરખનાથ. અને કન્યા વધાવાના વાજા વાગે. દીદીના હાથ આવી ગયા છે. આમાં દીદીના હાથમાં લાગી ગઈ હલ્દી.
ગાઈઝ આજ છે હલ્દીનું મારું આઉટફિટ. અમે હલ્દી માટે રેડી થઈ ગયા છે અને હું મારું ફૂલ આઉટફિટ તમને બતાવો તો જરીક આખું. કેજો બધા આઉટફિટમાંથી ને કહેજો કે બેસ્ટ આઉટફિટ કયું હતું મારું, કયા ફંક્શનનું હતું. બધા જ. અને અહીંયા દીદીનું ચાલે છે. સેફ્ટી પિન હે આ બાજુ આપનો તું આ બાજુ